કચ્છના ભચાઉ નવા બસ સ્ટેન્ડ ખાતે 2 નવી બસોનું લોકાર્પણ કરાયું. કચ્છ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રા સ્થાન નારાયણ સરોવરથી અમદાવાદના યાત્રાળુઓ માટે 2 નવી બસો શરૂ કરાઈ છે. ત્યારે આ પ્રસંગે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ગુજરાત એસટી નિગમના પૂર્વ ચેરમેન અર્જનભાઈ રબારી અને તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા તેમજ એસટીના હેડ મિકેનિકલ પ્રવીણભાઈ પટેલ અને એસટી યુનિયનના રમેશભાઈ પટેલના વરદ હસ્તે લીલી ઝંડી આપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એસટી ડેપોના મેનેજર મયુરભાઈ રાઠોડ દ્વારા પધારેલા મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. હાલ ચાલી રહેલ બોર્ડની 10મા અને 12માની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને કોઈ અસુવિધા ન થાય તે માટે વિદ્યાર્થીઓ માટે ખાસ બસ પણ દોડાવવામાં આવશે. આ કાર્યક્રમનું સફળ સંચાલન નાનજીભાઈ જાદવ, ભચાઉ એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટર બહેનો અને ભાઈઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવાઈ હતી.